નમસ્કાર, ગામડાની શાળામાં આપણું ફરીથી સ્વાગત છે. આજે આપણે ટોપિક 9 લઈને આવ્યા છીએ, ભારતનું બંધારણ. ભારતનું બંધારણ સમજવા માટે તો શરૂઆત આપણે આમુખથી કરીશું. તો ભારતના બંધારણની શરૂઆત પણ શેનાથી થાય છે? આમુખથી. તો આમુખમાં જોઈએ તો કયા કયા શબ્દો આપેલા છે? અમે ભારતના લોકો ભારતને એક સાર્વભૌમ, સમાજવાદી, બિનસાંપ્રદાયિક, લોકતાંત્રિક અને પ્રજાસત્તાક સંસ્થાપિત કરવાનું તથા દરેક નાગરિકને સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાય આપવો અને વિચાર, અભિવ્યક્તિ, માન્યતા, ધર્મ, વિશ્વાસ, પૂજાવિધિની સ્વતંત્રતા, તક અને પ્રતિષ્ઠાની સમાનતા પ્રાપ્ત થાય તેઓમાં સર્વ વ્યક્તિનું ગૌરવ, દરેક વ્યક્તિનું ગૌરવ જળવાય, રાષ્ટ્રની એકતા જળવાય અને અખંડિતતા સુદૃઢ બને અને તેમાં બંધુત્વ વિકસાવવાનો ગંભીરતાપૂર્વક સંકલ્પ કરીએ છીએ. એટલે આપણા ભારતના બંધારણમાં એવી ભાવના દર્શાવવામાં આવી હતી કે લોકોને સ્વતંત્રતા આપવામાં આવે છે. કઈ કઈ સ્વતંત્રતાઓ છે? તે રાજકીય, આર્થિક, સામાજિક અને ધાર્મિક, વ્યક્તિત્વનું ગૌરવ અને સામાજિક સ્વતંત્રતાઓ આપવામાં આવે છે. અને ભારત એક અખંડિતતા ધરાવે છે, તે સુદૃઢ અને બંધુતા વિકસાવવાનો ગંભીરતાપૂર્વક પ્રયત્ન કરવામાં આવ્યો છે. તો જોઈએ તો આપણા ભારતના બંધારણની સભા દ્વારા 26મી નવેમ્બર 1949ના રોજ બંધારણને સ્વીકારીને તેને અધિનિયમિત કરી હતી અને પોતાની આત્મસમર્પિત કરી હતી. એટલે ભારતની સરકારની માન્યતા સ્વીકારી હતી. એટલે ભારતે પોતાના બંધારણની સ્વીકૃતિ કરી હતી. તો આપણા બંધારણમાં ઉપર જોઈ ગયા સાર્વભૌમત્વ. એ શબ્દનો આપણે વિગતે જોઈએ તો સાર્વભૌમ એટલે શું? સાર્વભૌમ એટલે એવો દેશ કે જે રાષ્ટ્ર પોતાના આંતરિક અને બાહ્ય નિર્ણય જાતે લઈ શકે તેવા દેશને સાર્વભૌમત્વ કહે છે. સમજીએ તો કોઈ પણ દેશ હોય પોતાના આંતરિક નિર્ણય અને બાહ્ય નિર્ણય પોતાની જાતે લઈ શકે તેવા રાષ્ટ્રને અથવા તેવા દેશને શું કહેવામાં આવે? સાર્વભૌમત્વ. જો ઉદાહરણ તરીકે જોઈએ તો અહીંયા આપણે એક્ઝામ્પલ આપ્યા છે. અહીંયા જો ગુલામ દેશ છે, તો ગુલામ દેશ છે આંતરિક નિર્ણય અને બાહ્ય નિર્ણય કોઈ પણ પ્રકારના નિર્ણય લઈ શકતો નથી. જ્યારે સંસ્થાનિક સ્વરાજ, જ્યારે આપણે શરૂઆતમાં કહીએ છીએ, ગાંધીજીએ શરૂઆતમાં શું કહ્યું કે અમારું સંસ્થાનિક સ્વરાજ જોઈએ. સંસ્થાનિક સ્વરાજમાં શું હોય કે પોતાના આંતરિક નિર્ણય લઈ શકે છે જે રાષ્ટ્ર, પણ બાહ્ય નિર્ણય લેવા હોય કે બીજા દેશો સાથે સંધિઓ કરવી હોય, બીજા દેશો સાથે મદદ કરવી હોય, એવા કોઈ નિર્ણય લેવા હોય તો એ નિર્ણય સાર્વભૌમત્વ ન હોવાને કારણે સંસ્થાનિક સ્વરાજના લીધે તે નિર્ણય લઈ શકતો નથી. એને ડોમિનેન્ટ સ્ટેટ પણ કહેવામાં આવે છે. જ્યારે સંપૂર્ણ સાર્વભૌમત્વ અથવા આઝાદ હોય તો આંતરિક અને બાહ્ય નિર્ણય કોઈ પણ પ્રકારના નિર્ણય લેવા હોય તો પોતે સ્વતંત્ર એટલે પોતાની શક્તિથી એ નિર્ણય લઈ શકીએ. જેમ કે અત્યારે આપણો ભારત દેશ લઈ રહ્યો છે તે સાર્વભૌમત્વમાં તમે ખ્યાલ આવી ગયો છે. તો આપણે આગળ જઈએ તો આપણા દેશને 15મી ઓગસ્ટ 1947 પહેલાં આંતરિક નિર્ણય લઈ શકતા ન હતા. કેમ નહોતા લઈ શકતા? તો આપણે ગુલામ હતા ને સંસ્થાનિક સ્વરાજ હતો, એટલે આંતરિક નિર્ણયનો લઈ શકતા હતા પણ બાહ્ય નિર્ણય લઈ શકતા નહોતા. ગુલામી હતી પણ કેવી હતી? સંસ્થાનિક ગુલામી હતી. એટલે આપણા આંતરિક નિર્ણયો આપણે લઈ શકતા હતા. જ્યારે બાહ્ય નિર્ણયો લેવા તો પ્રથમ વિશ્વયુદ્ધમાં જોડી દીધા, પછી બીજા વિશ્વયુદ્ધમાં ભારતને જોડી કાઢ્યા હતા. એ નિર્ણયો આપણે લઈ શકતા ન હતા. હવે બીજો શબ્દ જોઈએ તો સમાજવાદી. સમાજવાદી એટલે સુપ્રીમ કોર્ટના ચુકાદા મુજબ લોકતાંત્રિક અને સમાજવાદી જાહેર અને ખાનગી ક્ષેત્રોના વિકાસ માટે બંનેનો ઉપયોગ કરીને દેશનો વિકાસ કરવો. સુપ્રીમ કોર્ટનો એક ચુકાદો આવ્યો તો એ ચુકાદા મુજબ જાહેર અને ખાનગી ક્ષેત્રના વિકાસ માટે લોકતાંત્રિક અને સમાજવાદી બંનેનો ઉપયોગ કરીને દેશનો વિકાસ કરવો. લોકોનો એટલે લોકોના કાયદાનો અને સમાજવાદી એટલે સમાજની વ્યવસ્થા. એટલે લોકતાંત્રિક સમાજને સ્થાન એ બંધારણીય સુધારો 1976 મુજબ સ્થાન મળ્યું છે. તો આ સમાજવાદી શબ્દ ક્યારે ઉમેરાયો હતો? તો 1976માં. અને કયો સુધારો હતો? તો 42મો બંધારણીય સુધારો હતો. અને તે વખતે સરકાર કોની હતી? ઇન્દિરા સરકાર, એટલે કોંગ્રેસનું શાસન હતું. તે સમયે સમાજવાદી શબ્દ ઉમેરાયો હતો. એ વખતે નાનું બંધારણ એટલે સ્મોલ કોન્સ્ટિટ્યુશન પણ ઉમેરાયું હતું. હવે જોઈએ તો વિગતવાર
સાર્વભૌમત્વ આપણે આગળ જોઈ જ ચૂક્યા છીએ. સંપૂર્ણ પ્રભુત્વ સંપન્ન ભારતની બંધારણ સભા સાર્વભૌમ હતી. તે બ્રિટિશ પાર્લામેન્ટની દેન નથી. અમે ભારતના લોકો આ શબ્દો તેની સાબિતી છે કે પાકિસ્તાન 1956 સુધી એટલે આઝાદ થયું એના પછી પણ ડોમિનિયન રહ્યું હતું, પરંતુ ભારત શરૂઆત પછી 1950થી સંપૂર્ણ પ્રજાસત્તાક છે. અને ભારત 1949માં કોમનવેલ્થમાં જોડાયું, પરંતુ ત્યારે જવાહરલાલ નહેરુએ આપેલા પ્રવચનથી કોમનવેલ્થની વ્યાખ્યા જ બદલાઈ ગઈ હતી અને ભારત ડોમિનિયન કહેવાયું નહીં. તો યાદ રાખવાનું કે આપણે ઉપર ચર્ચા કરી ચૂક્યા છીએ કે ભારત સાર્વભૌમત્વ હતું, એ આંતરિક અને બાહ્ય નિર્ણય લઈ શકતું હતું, જ્યારે પાકિસ્તાન 1956 સુધી એ ડોમિનિયન હતું, એટલે આંતરિક નિર્ણય લઈ શકતું હતું પણ બાહ્ય નિર્ણયો લઈ શકતું ન હતું. હવે સમાજવાદી શબ્દ વિશે જોઈએ. સમાજવાદ એટલે અર્થાત ઉત્પાદન અને વિતરણની સાધનો સંપૂર્ણપણે અથવા આંશિક જનતાના હાથોમાં હોય અને સાર્વજનિક માલિકી અર્થાત રાજ્યના અથવા સરકારના નિયંત્રણમાં હોય. આપણે જોઈ ગયા ઉપરમાં કે લોકતાંત્રિક અને સમાજવાદી બંનેનો ઉપયોગ કરીને, એટલે સમાજવાદ એટલે ઉત્પાદન અને વિતરણના સાધનો સંપૂર્ણપણે અથવા આંશિક રીતે જનતાના હાથમાં હોય અને સાર્વજનિક માલિકીમાં રાજ્ય સરકારના નિયંત્રણમાં હોય. એટલે અનુચ્છેદ 38 અને અનુચ્છેદ 39 મુજબ સામાજિક અને આર્થિક સમાનતા દૂર કરવા સમાજવાદને પ્રોત્સાહન આપવું જોઈએ. આપણા ભારતના બંધારણમાં અનુચ્છેદ 38 અને 39 મુજબ જો આપણા દેશમાંથી સામાજિક અને આર્થિક અસમાનતા દૂર કરવી હોય તો આપણે સમાજવાદને પ્રોત્સાહન આપવા માટે રહ્યું. તો ભારત 1961માં બિન જોડાણવાદની નીતિ અપનાવી હતી અને તેમાં 120 સભ્ય દેશો હતા. એમાંથી 42મો બંધારણીય સુધારામાં સમાજવાદી, બિન સાંપ્રદાયિકતા અને અખંડિતતા શબ્દો ઉમેરવામાં આવે છે. આપણે 1961માં બિન જોડાણવાદ નીતિ અપનાવી હતી જવાહરલાલ નહેરુ વખતે, જ્યારે બંધારણનો 42મો સુધારો અને 1974માં સમાજવાદી, બિન સાંપ્રદાયિકતા, અખંડિતતા ઉમેરવામાં આવ્યા છે કે અને એટલે બિન જોડાણીવાદી દેશોએ વિરોધ કર્યો. કેમ તો આપણે સમજીએ જોઈએ. તો બંધારણમાં મૂળ બંધારણ 26 જાન્યુઆરી 1950 હાલનું બંધારણ હતું. એટલે 1950માં 1950 એ મૂળ બંધારણ કહેવામાં આવે છે. 1950માં જે આપણું બંધારણ બન્યું એ મૂળ બંધારણ હતું અને હાલનું બંધારણ એટલે અત્યારે હાલ જે ચાલી રહ્યું છે તેને બંધારણ એટલે 2020નું બંધારણ. તો સમાજવાદી દેશ કેવો કહેવાય? સમાજવાદી અમેરિકા, જે સંપૂર્ણ રીતે મૂડીવાદી છે. સંપૂર્ણ રીતે મૂડીવાદી છે, જેમાં ખાનગીકરણને વધારે પ્રોત્સાહન, એટલે સરકારના નિયંત્રણમાં નથી. કોઈપણ ઉદ્યોગો ધંધા છે સરકારના નિયંત્રણમાં નથી, જ્યારે ખાનગી સંસ્થાઓ છે એને વિકાસ કરવા માટે. સમાજવાદી એટલે બધી જ સંસ્થાઓ જાહેર સંસ્થાઓ એટલે સરકારના હાથમાં. તો એ રશિયાનું મોડલ જોઈ શકીએ. અમેરિકાનું સંપૂર્ણ ખાનગી છે, જ્યારે રશિયાનું સંપૂર્ણપણે સરકાર હસ્તક છે. દેશનો વિકાસ કરવા માટે સંપૂર્ણ રશિયા પોતાના હસ્તક રાખે છે. 100થી લઈને એરોપ્લેન સુધીનું બનાવવાનું પણ સરકારની એમાં ભાગીદારી હોય છે, જ્યારે અમેરિકામાં પોતાની ખાનગી કંપનીઓ દ્વારા તે વિકાસ કરે છે, એટલે ખાનગીકરણ કર્યું છે. તે આપણે મિશ્ર અર્થતંત્ર અપનાવ્યું છે, નહીં ખાનગી નહીં કે મૂડીવાદી. અને ભારતે કયું મોડેલ અપનાવ્યું છે? મિશ્ર અર્થતંત્ર. આગળ જોઈએ આપણે ધર્મનિરપેક્ષ. ધર્મનિરપેક્ષ એટલે બિન સાંપ્રદાયિકતા. એ તો શબ્દ તમે બિન સાંપ્રદાયિક એટલે 42માં બંધારણીય સુધારાથી પ્રસ્તાવમાં જોડાયેલા અર્થાત રાજ્યને કોઈ ધર્મ નથી, કોઈ પણ દેશને કોઈ પણ પ્રકારનો ધર્મ માન્યતા આપેલી નથી. આપણા દેશમાં કોઈ પણ ધર્મ, જેમ કે અશોકના સમયમાં બૌદ્ધ ધર્મને પ્રોત્સાહન આપ્યું હતું, પછી આપણે કુમારપાળના સમયમાં જોઈએ તો જૈન ધર્મને પ્રોત્સાહન આપ્યું હતું. તો એવી જ રીતે ભારતમાં વ્યક્તિને ગમે તે ધર્મ પાડવાની અને આચરવાની છૂટ છે. એટલે કોઈ રાજ્યનો કોઈ ધર્મ નથી અથવા દેશનો કોઈ ધર્મ નથી. એટલે ભારત કેવું છે? બિન સાંપ્રદાયિકતા, એટલે પંથ નિરપેક્ષ દેશ છે. અને અનુચ્છેદ 25 મુજબ બધા જ નાગરિકોની ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર છે અને ભારતમાં રહેવાનો પણ અધિકાર છે. અનુચ્છેદ 25 મુજબ શું છે? ભારતમાં
બધા જ નાગરિકોને ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર છે અને ભારતમાં જ રહેતા જુદા ધાર્મિક સમુદાય વચ્ચે ભેદ કરતી નીતિઓ સરકાર અમલમાં મૂકી શકે નહીં. ભેદ કરતી નીતિઓ પણ સરકાર અમલમાં મૂકી શકતી નહીં. એટલે કે એક ધર્મને વધારે મહત્વ આપીને બીજા ધર્મને ઓછું મહત્વ આવે એવી પ્રકારની કોઈ પણ નીતિ સરકાર લાવી શકે નહીં. એટલે ભારતમાં શું છે? બિનસાંપ્રદાયિકતા અને પંથ નિરપેક્ષતા છે. હવે જોઈએ તો લોકતંત્ર. લોકતંત્ર એટલે લોકશાહી. અનુચ્છેદ 326 મુજબ આપણા દરેક વયસ્ક મતાધિકાર એટલે 18 વર્ષથી ઉપરના હોય તે દરેક નાગરિકને મત છે એટલે મત આપવાનો અધિકાર મળેલો છે. અને આપણી પ્રણાલી કઈ છે? સંસદીય પ્રણાલી. સંસદીય પ્રણાલીથી આપણે લોકશાહી ચાલે છે. તો લોકશાહી રાજ્ય એટલે લોકોનું લોકો વડે લોકો માટેનું ચાલતું શાસન. લોકોનું લોકો વડે અને લોકો માટે ચાલતું રાજ્ય એટલે ભારત. ભારત લોકશાહી છે, અર્થાત ભારતની સરકાર સંપૂર્ણપણે લોકોને જવાબદાર રહેશે. લોકો દ્વારા જ તેના પ્રતિનિધિઓ દ્વારા જ તેનું શાસન થાય છે. એટલે ભારત કેવો છે? લોકશાહી દેશ છે. અને કઈ શાસન વ્યવસ્થા છે? સંસદીય પ્રકારની શાસન વ્યવસ્થા જોઈએ તો ભારતની પ્રજા કેન્દ્ર, રાજ્ય અને સ્થાનિક એમ ભારતની પ્રજા કેન્દ્ર, રાજ્ય અને સ્થાનિક એમ દરેક કક્ષાએ સાર્વત્રિક પુખ્ત મતાધિકાર પદ્ધતિથી સરકારની ચૂંટણી કરે છે. એટલે ભારતના લોકો રાજ્ય હોય, સ્થાનિક હોય, સ્થાનિક સંસ્થાઓ હોય કે કેન્દ્ર સરકારની ચૂંટણી હોય ત્યારે પુખ્ત વયના મતાધિકાર એટલે 18 વર્ષથી ઉપરના લોકો મત આપીને સરકારની ચૂંટણી કરે છે અથવા પોતાના મત દ્વારા પ્રતિનિધિને પસંદ કરે છે. એટલે લોકો વડે લોકો દ્વારા ચાલતું શાસન છે. એટલે ભારત કેવો દેશ છે? લોકશાહી. અને કઈ શાસન વ્યવસ્થા સંભાળી છે? તો સંસદીય પ્રકારની શાસન વ્યવસ્થા. હવે આગળ જોઈએ તો ભારતમાં કેવા પ્રકારની લોકશાહી છે? તો પ્રત્યક્ષ અને પરોક્ષ બે પ્રકારની લોકશાહીઓ જોવા મળે છે. પ્રત્યક્ષ લોકશાહી અને પરોક્ષ. તો આપણે વિગતવાર જોઈએ તો લોકો દ્વારા સીધા નિર્ણય લેવામાં આવે, લોકો દ્વારા સીધા નિર્ણય લેવામાં આવતા હોય ત્યારે પ્રત્યક્ષ લોકશાહી કહેવાય. તો સમજીએ, દેશના દરેક નિર્ણયમાં દરેક વ્યક્તિને ભાગીદાર બનાવવામાં આવે તેને પ્રત્યક્ષ લોકશાહી કહી શકાય. જોઈએ તો આપણે કેવી રીતે? તો સરપંચની ચૂંટણી થતી હોય તો સ્થાનિક સ્વરાજ્યની છે. સરપંચની ચૂંટણી તો સરપંચને સીધો વ્યક્તિ વોટ આપે અથવા પોતાનો મત સીધો સરપંચને જાય છે ત્યારે તે પ્રત્યક્ષ લોકશાહી. અથવા વિધાનસભાના અથવા ધારાસભ્ય છે તો ધારાસભ્યની પસંદગીમાં વ્યક્તિ પોતાનો મત સીધો ધારાસભ્યને આપે છે. જ્યારે જિલ્લા સભ્યને પણ સીધો મત આપે, તાલુકા સભ્યને પણ સીધો મત આપે અને સાંસદ સભ્યને પણ તે સીધો મત આપે છે. એટલે પ્રત્યક્ષ પ્રકારનો મતાધિકાર છે. એટલે એને પ્રત્યક્ષ લોકશાહી અથવા જે મતથી પસંદગી થાય છે એને પ્રત્યક્ષ લોકશાહી કહેવામાં આવે છે. જ્યારે પરોક્ષ દેશના નિર્ણયમાં દરેક વ્યક્તિને ભાગીદાર ન બનાવતા, દરેક વ્યક્તિને ભાગીદાર બનાવવામાં આવતો નથી પણ પ્રતિનિધિ દ્વારા નિર્ણય લેતા તેને પરોક્ષ પદ્ધતિ લોકશાહી કહી શકાય. પોતે નિર્ણય કોઈ વ્યક્તિ પોતે સીધો નિર્ણય નથી લેતો અથવા એના વતી કોઈ બીજો વ્યક્તિ નિર્ણય લે છે. જેમ કે આપણે અહીંયા પસંદ કર્યા કે વિધાનસભ્યની આપણે પસંદગી કરી હોય તો વિધાનસભાનો સભ્ય એ બધા 182 એટલે ગુજરાતના લેવલે આપણે જોઈએ તો 182 ધારાસભ્યો છે. ધારાસભ્યોમાંથી મુખ્યમંત્રીની પસંદગી એ ધારાસભ્યો દ્વારા બહુમતીના આધારે કરવામાં આવે છે. એ કયો પ્રકારનું થાય? તો પરોક્ષ મતદાનથી. ખ્યાલ આવી ગયો? જોઈએ આપણે વધુ ઉદાહરણથી જોઈએ. જુઓ, મુખ્યમંત્રીની પસંદગી, પછી વડાપ્રધાનની પસંદગી. વડાપ્રધાનમાં આપણે જોઈએ તો આપણે સાંસદ સભ્યોની પસંદગી કરીએ છીએ. તો સાંસદ સભ્યો એમના અંદરથી એક વડાપ્રધાનની પસંદગી કરે છે, મંત્રીઓની પસંદગી કરે છે. એમાં આપણે સીધો વોટ આપવા માટે તો જતા નથી પણ આપણા વતી તે એ પસંદગી કરે છે. એટલે વડાપ્રધાનની પસંદગી એ પરોક્ષ રીતે થઈ. પછી રાષ્ટ્રપતિની પસંદગી અને ઉપરાષ્ટ્રપતિની. રાષ્ટ્રપતિની પણ વોટો વિધાનસભાના એટલે ચૂંટાયેલા દરેક વિધાનસભાના સભ્યો, રાજ્યસભાના અને લોકસભાના સભ્યો પોતાનો મત આપીને પસંદગી કરે છે. પછી જિલ્લા પ્રમુખ જોઈએ, તાલુકા પ્રમુખ, મેયરની પસંદગી અને વિધાનસભા કે સંસદના બંને સદનોમાં લોકસભા અને રાજ્યસભામાં પણ લોકસભા, રાજ્યસભા કે વિધાનસભામાં પસાર થતા ખરડામાં લોકો વતી અપાતા મત એ પરોક્ષ પદ્ધતિ છે.
કે આપણે જોઈએ છે કોઈ પણ કાયદો બનાવવો હોય, કોઈ પણ ખરડો પસાર કરવો હોય તો આપણે કોઈ લોકો દ્વારા તે મત આપવા જતા નથી કે આ કાયદો બનાવો, એમાં અમારો મત છે. એમાં શું છે કે આપણે ચૂંટાયેલા પ્રતિનિધિઓ આપણા વતી તે વોટ આપે છે, એ મંજૂર થાય છે અને કાયદો બને છે. જે ખરડો છે ક્યારે કાયદો બને છે કે જ્યારે આપણા દ્વારા ચૂંટાયેલા લોકો દ્વારા જે પ્રતિનિધિઓ છે એના ઉપર વોટ કરે છે, એના દ્વારા પસાર થાય છે કે બહુમતી દ્વારા કે વિશિષ્ટ બહુમતી દ્વારા તે કાયદો બને છે. એમાં આપણે રૂબરૂ અથવા પ્રત્યક્ષ વોટ તો આપતા નથી. તો ભારતમાં કયા પ્રકારની લોકશાહી છે પ્રશ્ન પૂછાય તો ભારતમાં પરોક્ષ પ્રકારની લોકશાહી છે. કેવા પ્રકારની છે? પરોક્ષ પ્રકારની. ખ્યાલ આવી ગયો છે? હવે તો આપણે નેક્સ્ટ મુદ્દા ઉપર જઈએ. પ્રજાસત્તાક. પ્રજાસત્તાક તો આપણે શબ્દ સાંભળી જોઈએ. પ્રજા એટલે લોકો, સત્તા એટલે સત્તા. હવે વધુ વિગતવાર જોઈએ તો પ્રજાસત્તાકનો વિગતવાર તો ભારત દેશના સર્વોચ્ચ વડા એવા રાષ્ટ્રપતિનું પદ વંશ પરંપરાગત નથી જેવું કે બ્રિટનમાં છે, પરંતુ ભારતમાં લોકો દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ લોકસભા, રાજ્યસભા અને રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની વિધાનસભાના ચૂંટાયેલા સભ્યો દ્વારા રાષ્ટ્રપતિને ચૂંટે છે. શું થયું કે લોકસભા, રાજ્યસભા અને કેન્દ્ર શાસિત પ્રદેશોની અને વિધાનસભાના ચૂંટાયેલા સભ્યો દ્વારા આપણા રાષ્ટ્રપતિની પસંદગી કરવામાં આવે છે. એટલે ભારતમાં જે ઉચ્ચ પદ છે એટલે સર્વોચ્ચ પદ રાષ્ટ્રપતિનું છે, એની પસંદગી પણ પ્રતિનિધિઓ દ્વારા કરવામાં આવે છે. એટલે વંશ પરંપરાગત નથી, એટલે પ્રજા દ્વારા કરવામાં આવે છે. એટલે ભારત કેવું છે? પ્રજાસત્તાક. ખ્યાલ આવી ગયો તમને? નવી જોઈએ તો એનો વિધાન. તો આ સિદ્ધાંત ફ્રાન્સ પાસેથી લીધેલો. આ સિદ્ધાંત પૂછાય કે પ્રજાસત્તાકનો સિદ્ધાંત ક્યાંથી લીધેલો છે તો ફ્રાન્સ પાસેથી લીધેલો છે. એ પહેલાં પણ આપણે જોઈએ તો મહાજન પદોમાં આવી વ્યવસ્થા હતી. જેમ કે મહાજન પદો હતા, વજી સંઘ હતા, તેમાં પણ આ વ્યવસ્થા પ્રજાસત્તાક જોવા મળતી હતી. આપણા ભારતના જે ગણરાજ્ય 16 મહાજન પદો હતા તેમાં પણ પ્રજાસત્તાક જોવા મળતી હતી. પણ આપણને પૂછાય બંધારણ મુજબ તો આ સિદ્ધાંત ક્યાંથી લેવામાં આવે છે તો ફ્રાન્સ પાસેથી. યાદ રહી જશે ક્યાંથી લેવામાં આવે? ફ્રાન્સ પાસેથી. આપણા બંધારણનું એવું વિશિષ્ટ મહત્વ બીજો દર્શાવતો વિચારની અભિવ્યક્તિ. વિચારની અભિવ્યક્તિ, વિશ્વાસ, ધર્મ અને ઉપાસનાની સ્વતંત્રતા. ભારત દેશમાં વિચારની અભિવ્યક્ત કરવાની, વિશ્વાસ, ધર્મ અને ઉપાસનાની પણ સ્વતંત્રતા આપવામાં આવે છે. અનુચ્છેદ 19 મુજબ વિચાર અને અભિવ્યક્તિની સ્વતંત્રતા છે, જ્યારે 25 થી 28માં વિશ્વાસ, ધર્મ અને ઉપાસનાની સ્વતંત્રતાનો સમાવેશ થાય છે. મૂળભૂત અધિકારોમાં કરવામાં આવે છે કે જે મૂળભૂત 6 અધિકારો છે. પહેલાં 7 હતા, જે જમીનનો અધિકાર રદ કરી દીધા ને અત્યારે 6 અધિકારો છે. એ મુજબ દરેકને પોતાની કલમ 19 મુજબ વિચાર અને અભિવ્યક્તિની સ્વતંત્રતા છે. અને અનુચ્છેદ 25 થી 28 મુજબ વિશ્વ ગમે તે ધર્મ પાળવાની, ઉપાસના કરવાનો સ્વતંત્રતા આપવામાં આવે છે. અને આ અધિકારો કેવા છે? મૂળભૂત અધિકારો છે. તો ખ્યાલ આવી ગયો છે? જે તેનું મહત્વ દર્શાવે છે. આપણા મૂળભૂત અધિકારોમાં સ્થાન આવ્યું છે તે દરેક વ્યક્તિનું મહત્વ દર્શાવે છે. પછી જોઈએ તો પ્રતિષ્ઠા અને અવસરની સમાનતા. પ્રતિષ્ઠા અને અવસરની સમાનતા. ભારતના બંધારણના ભાગ 3માં અનુચ્છેદ 15માં રાજ્યના કોઈપણ નાગરિકને અન્ય નાગરિક સાથે ધર્મ, વંશ, જન્મસ્થાન આધારે ભેદભાવ રાખી શકાશે નહીં. તો ભારતનો ગમે તે નાગરિક હોય, ધર્મ, વંશ, જન્મસ્થાનના આધારે ભેદભાવ રાખી શકાશે નહીં. દરેક વ્યક્તિને અનુચ્છેદ 16 મુજબ અવસરની સમાનતા છે. અનુચ્છેદ 15માં ઉલ્લેખ કર્યો કે ધર્મ, વંશ, જન્મસ્થાનના આધારે ભેદભાવ રાખી શકાશે નહીં. અને અનુચ્છેદ 16 મુજબ દરેક નાગરિકને સમાનતા આપવામાં આવી છે. અને અનુચ્છેદ 26 મુજબ બધા જ નાગરિકો માટે સમાન સાર્વજનિક વયસ્ક મતાધિકાર આપવામાં આવ્યો છે. દરેક ધર્મનો હોય, વંશનો હોય કે કોઈ પણ લિંગનો હોય, સ્ત્રી હોય, પુરુષ હોય, દરેકને
પુખ્ત વયે મતાધિકાર એટલે વયસ્ક મતાધિકાર 18 વર્ષના થાય તો તેને મત આપવાનો અધિકાર મળે છે. જ્યારે અનુચ્છેદ 39 મુજબ સ્ત્રી પુરુષને સમાન વેતન દ્વારા પ્રતિષ્ઠા અને અવસરની સમાનતા પણ પ્રાપ્ત થઈ છે. અનુચ્છેદ 39 મુજબ શું છે? સ્ત્રી પુરુષને સમાન વેતન, સ્ત્રીને વધારે અથવા પુરુષોને ઓછું અથવા પુરુષોને વધારે અને સ્ત્રીને ઓછું, એ જૂના જમાનામાં વાતો થતી હતી અને અત્યારે તો સમાનતા છે. એટલે વેતનના પ્રમાણમાં પણ પ્રતિષ્ઠા અને અવસરની સમાનતા પ્રાપ્ત કરવામાં આવે. એ દ્વારા આપણને અનામત પ્રથા જોવા મળે છે. 33% અનામત અને અત્યારે સ્થાનિક સ્વરાજ્યોમાં એટલે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થામાં 50% સુધી અનામત આપવામાં આવે છે, જે બંધારણમાં ખૂબ જ પ્રયત્ન કરવામાં આવ્યો હતો કે સ્ત્રી પુરુષની સમાનતા માટે. ખ્યાલ આવી ગયો? તો આપણે નેક્સ્ટ મુદ્દો લઈએ, ન્યાય. ન્યાય તો અમુકના ભારતના નાગરિકોને પ્રાપ્ત થાય તેવા 3 ન્યાયની ચર્ચા કરવામાં આવી છે. કેવા 3 ન્યાય? તો સામાજિક ન્યાય. સામાજિક ન્યાય એટલે અનુચ્છેદ 15માં પછાત વર્ગો માટે, અનુચ્છેદ 15માં પછાત વર્ગો માટે વિશેષ જોગવાઈઓ અને અનામત દ્વારા તેમનો વિકાસ કરવાનો ઉલ્લેખ કરવાનો. અનુચ્છેદ 15 મુજબ લિંગ, જાતિ, ધર્મના આધારે કોઈ પણ વ્યક્તિને ભેદભાવ કરી શકાય નહીં. તે અનુચ્છેદ 15 મુજબ દરેકને સમાન સામાજિક રીતે સમાન દરજ્જો આપવામાં આવે છે. અને 38 મુજબ સામાજિક અસમાનતા દૂર કરવામાં આવી છે. સામાજિક અસમાનતા દૂર કરવામાં આવી છે તો અનુચ્છેદ 38 મુજબ. આર્થિક ન્યાય. અનુચ્છેદ 39 મુજબ રાષ્ટ્રીય ધનમાં વૃદ્ધિ કરી શકાય તેવું બધા જ લોકોમાં સમાન વિતરણ કરી શકાય. તો 39 મુજબ આર્થિક ન્યાય, દરેક વ્યક્તિને પોતાનો આર્થિક સ્ત્રોત મેળવવા માટેની વ્યવસ્થા થવી જોઈએ. એટલે આર્થિક વૃદ્ધિ એટલે રાષ્ટ્રની વૃદ્ધિ થાય તેવું જણાવવામાં આવ્યું છે કલમ 39 મુજબ. રાજકીય ન્યાય તો અનુચ્છેદ 16 મુજબ અવસરની સમાનતા આપવામાં આવી છે. એટલે અવસર, દરેક નાગરિકને પોતાનો અવસર આપવામાં. ચૂંટણીમાં ઊભા રહો તો ચૂંટણીમાં ઊભા રહી શકે, નોકરીમાં ઉમેદવારી નોંધાવી હોય તો ઉમેદવારી નોંધાવી શકે. એટલે દરેક વ્યક્તિને ભારતના નાગરિકને જ અનુચ્છેદ 16 મુજબ અવસરની સમાનતા આપવામાં આવેલી છે. હવે વિગતે આગળ જોઈએ. વ્યક્તિની ગરિમા. વ્યક્તિની ગરિમા માટે બંધારણમાં સ્વતંત્રતા, સમાનતા વગેરેના મૂળભૂત અધિકારોની ગેરંટી આપવામાં આવી છે. આ ઉપરાંત રાજ્યની રાજનીતિ નીતિદર્શક તત્વોમાં દિશા નિર્દેશ આપ્યો છે, જેથી રાજ્યો પોતાની નીતિઓનું નિર્માણ એ મુજબ કરે કે બધા જ નાગરિકો જીવન માટે સાધન, કામની ન્યાયસંગતતા અને મનોવાંછિત દશાઓ તથા એક યોગ્ય જીવન સ્તર ઉપલબ્ધ થાય. વ્યક્તિનો ગરિમાનો ઉલ્લેખ બંધારણના નીચે મુજબ અનુચ્છેદમાં જોવા મળે છે. અનુચ્છેદ 17 મુજબ અસ્પૃશ્યતા નિવારણ. અનુચ્છેદ 17 મુજબ અસ્પૃશ્યતા નિવારણની પણ વાત કરવામાં આવી છે. એટલે વ્યક્તિની ગરિમા જાળવવામાં આવી છે. જે એટ્રોસિટી કાયદો બન્યો છે તે તમે અનુચ્છેદ 17 મુજબ હતો છે. અનુચ્છેદ 32માં વ્યક્તિગત રીતે બંધારણીય ઇલાજાનો અધિકાર. એટલે 32 નંબરની કલમમાં જે બાબા સાહેબ આંબેડકરે તો બંધારણનો અંતરાત્મા પણ ગણાવ્યો છે તે બંધારણીય ઇલાજાનો અધિકાર. અનુચ્છેદ 32 અને 39(1) મુજબ સ્ત્રી પુરુષને બંનેની આજીવિકા માટે પર્યાપ્ત સાધનો પૂરા પાડવા. આજીવિકા માટે એટલે પોતાનું જીવન સ્તર સુધારવા માટે સ્ત્રી પુરુષને આજીવિકાના સાધનો પૂરા પાડવા એનું પણ 39મી કલમમાં રજૂ કરે. એટલે ભારતના બંધારણમાં દરેક વ્યક્તિને મહત્વ આપવામાં આવે છે. એટલે વ્યક્તિનું ગૌરવ જાળવવામાં આવ્યું છે. તો 42 મુજબ કામની ન્યાયસંગત અને મનોવાંછિત દશાઓ દર્શાવવાની. કયા પ્રકારનું કામ કરવું એની ન્યાયસંગતતા કેવી છે, મનોવાંછિત દશાઓનો પણ ઉલ્લેખ કરવામાં આવે છે. રાષ્ટ્રની એકતા અને અખંડિતતા 10મો મુદ્દો છે. આપણા બંધારણની વિશેષતા છે રાષ્ટ્રની એકતા અને અખંડિતતાને બંધુત્વ જાળવી રાખવાનું છે. ભારતના ભાગ 4A અને અનુચ્છેદ 51(1) તો મૂળભૂત ફરજોમાં દરેક વ્યક્તિની ફરજ તરીકે ભારતની સંપ્રભુતા, એકતા અને અખંડિતતાની રક્ષા કરવી દર્શાવવામાં આવી છે. કે મૂળભૂત ફરજો આપણે દરેક પુસ્તકમાં જોઈએ છે
ત્યારે આપણે ગુજરાત સરકારની ટેક્સ્ટ બુકો તમે જોતા હોય JCERTની હશે તો એમાં પહેલા પેજે પ્રતિજ્ઞાપત્ર હશે અને બીજા પેજે મૂળભૂત ફરજો છે. એ ધ્યાનપૂર્વક વાંચશો તો એમાં લખ્યું છે ભારતની સંપ્રભુતાની એકતાની અખંડિતતાની રક્ષા કરવી દર્શાવવામાં આવેલી છે. નોંધ ભારતના બંધારણની પ્રસ્તાવનાનું પ્રારૂપ માળખું બંધારણ સભાના સલાહકાર સર BN રાવ દ્વારા તૈયાર કરવામાં આવ્યું. જે બંધારણનું પ્રસ્તાવનાનું માળખું છે તે બંધારણ સભાના સલાહકાર કોણ હતા? BN રાવ દ્વારા તૈયાર કરવામાં આવ્યું હતું. તો જોઈએ તો 13 ડિસેમ્બર 1947ના રોજ 13 ડિસેમ્બર 1947ના રોજ જવાહરલાલ નહેરુ દ્વારા ભારતની બંધારણ સભામાં પ્રસ્તાવના રજૂ કરવામાં આવી. કોના દ્વારા રજૂ કરવામાં આવી હતી? તો 13 ડિસેમ્બર 1947ના રોજ જવાહરલાલ નહેરુ દ્વારા ભારતના બંધારણની પ્રસ્તાવના રજૂ કરવામાં આવી હતી, જેને સૌથી છેલ્લે 22 જાન્યુઆરી 1950ના રોજ બંધારણ સભા દ્વારા મંજૂરી આપવામાં આવી હતી. ક્યારે મૂકવામાં આવ્યો હતો? તો 13 ડિસેમ્બર 1947ના રોજ જવાહરલાલ નહેરુ દ્વારા બંધારણ સભામાં પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો. પ્રારૂપ કોણે તૈયાર કર્યું હતું? તો BN રાવે તૈયાર કર્યું હતું. રજૂ કોણે કર્યું હતું? તો જવાહરલાલ નહેરુએ. અને તેની મંજૂરી ક્યારે મળી? તો 22 જાન્યુઆરી 1950ના રોજ બંધારણ સભા દ્વારા મંજૂરી આપવામાં આવી હતી. તો આપણે બંધારણના લગતા વન લાઇનર ક્વિઝ જોઈ લઈએ. તો ફટાફટ જોઈ લઈએ. તો ભારતના બંધારણના કયા ભાગને બંધારણની આત્મા કહેવામાં આવે છે? તો આપણે અગાઉ જોઈએ બંધારણની પ્રસ્તાવના એટલે આમુખને આત્મા કહ્યું છે. અંતરાત્મા પૂછાય તો બંધારણીય ઇલાજો કલમ 32. અત્યાર સુધી ભારતની બંધારણ સભામાં એટલે પ્રસ્તાવનામાં કેટલી વાર સુધારા કરવામાં આવે છે? એક જ વાર. 1976 42મો બંધારણીય સુધારો. સમાજવાદી બિન સાંપ્રદાયિકતા અને સમાજવાદી ઉમેરવામાં આવ્યું છે 3 શબ્દો. ધર્મનિરપેક્ષતાવાળો. ભારતની બંધારણની પ્રસ્તાવમાં કયો બંધારણીય સુધારો કરવામાં આવ્યો? ક્યારે કરવામાં આવ્યો? 44મો બંધારણીય સુધારો. પછી આગળનો પ્રશ્ન જોઈએ તો 42મા બંધારણીય સુધારા દ્વારા બંધારણની પ્રસ્તાવના કયા શબ્દોમાં ઉમેરવામાં આવ્યો? તો સમાજવાદ, પંથનિરપેક્ષ અને અખંડિતતા. 3 શબ્દો ઉમેરવામાં આવ્યા છે. કયા કયા શબ્દો છે? સમાજવાદ, પંથનિરપેક્ષ અને અખંડિતતા. 42મા બંધારણીય સુધારા દ્વારા કયા 3 શબ્દો ઉમેરવામાં આવ્યો છે? સમાજવાદ, પંથનિરપેક્ષ અને અખંડિતતા. સમાજવાદનો અર્થ પ્રસ્તાવનામાં શું છે? સામાજિક ન્યાય. સમાજવાદનો અર્થ શું પ્રસ્તાવનામાં કરવામાં આવ્યો છે? તો સામાજિક ન્યાય. ભારતના બંધારણની પ્રસ્તાવનામાં ભારતને કયા સ્વરૂપનું જાહેર કરવામાં આવ્યું છે? તો લોકશાહી પ્રજાસત્તાક. કેવું છે? લોકશાહી પ્રજાસત્તાક. ભારતના બંધારણની પ્રસ્તાવના ભારતને કયા સ્વરૂપનું જાહેર કરવાનું? લોકશાહી અને પ્રજાસત્તાક. પછી જોઈએ તો 7મો પ્રશ્ન છે સર્વોચ્ચ ન્યાયાલયના કયા ચુકાદાને બંધારણના મૂળ સંરચનાનો સિદ્ધાંત કહેવામાં આવ્યો છે? કેશવાનંદ ભારતી વિરુદ્ધ કેરળ રાજ્ય. કેશવાનંદ ભારતી વિરુદ્ધ બંધારણની મૂળ સંરચનાનો સિદ્ધાંત કહેવામાં આવ્યો છે? તો કેશવાનંદ ભારતી વિરુદ્ધ કેરળ રાજ્ય. 1973માં ચુકાદો આપવામાં આવ્યો હતો. ગણતંત્ર અર્થાત કેવા પ્રકારનું રાજ્ય? એવું રાજ્ય જો રાજ્યાધ્યક્ષ વંશાનુગત ના હોય. એટલે આપણે પ્રજાસત્તાક અગાઉ જોઈ ગયા. પ્રજાસત્તાક હોય એટલે ગણતંત્રનો અર્થ કેવો થાય છે? કેવા પ્રકારનું રાજ્ય? કે એવું રાજ્ય કે જેનું રાષ્ટ્રીય વડો વંશાનુગત એટલે વંશ પરંપરાગત ન હોય. ભારતના બંધારણની પ્રસ્તાવમાં સૌ પ્રથમ સુધારો ક્યારે કરવામાં આવ્યો હતો? ઈસવીસન 1947 42મો બંધારણીય સુધારો. ભારતની બંધારણનો સ્વીકાર ક્યારે કરવામાં આવ્યો હતો? 26મી નવેમ્બર 1949. તે દિવસને આપણે કાયદા દિવસ તરીકે પણ ઉજવીએ છીએ. યાદ રાખજો અગાઉ. હવે આગળનો પ્રશ્ન જોઈએ તો ભારતના બંધારણનો મૂળ સ્ત્રોત કોણ છે? તો ભારતના લોકો છે. આ પ્રશ્ન અહીંયા બી જેવું લાગે. ભારતના બંધારણનો મૂળ સ્ત્રોત કોણ છે? તો મૂળ સ્ત્રોત કોણ છે? ભારતના લોકો. ભારતની સંપ્રભુતા કોનામાં સમાયેલી છે? ભારતની જનતામાં. એ પણ છે મૂળ સ્ત્રોત કેવો કે તેની સંપ્રભુતા કોનામાં સમાયેલી છે? સંપ્રભુતા તો ભારતના જનતામાં. ભારતના બંધારણની પ્રસ્તાવના મુજબ ભારતમાં કયા પ્રકારની લોકશાહી વ્યવસ્થા અપનાવવામાં આવે છે? કયા પ્રકારની લોકશાહી વ્યવસ્થામાં આપી છે? તો પ્રજાસત્તાક લોકશાહી. ભારતના બંધારણનો અમલ ક્યારથી થયેલો છે? બંધારણનો અમલ શબ્દ રાખજો તો 26મી જાન્યુઆરી 1950. આ ડીવાયએસમાં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે 2016માં. કયા વર્ષે ભારતનું સંપ્રભુત્વ સંપન્ન લોકશાહી પ્રજાસત્તાક રાજ્ય બન્યું? તો 1950ના રોજ ભારત કેવું બન્યું? સંપ્રભુત્વ સંપન્ન અને લોકશાહી પ્રજાસત્તાક રાજ્ય ક્યારે બન્યું? તો 1950. સામાજિક અસમાનતા. સમાનતા એટલે શું? અર્થાત શું?
તો સામાજિક ભેદભાવનો અભાવ. સામાજિક સમાનતા એટલે શું? સામાજિક ભેદભાવ નહીં, કોઈ પણ પ્રકારના ભેદભાવ ન રાખવા, એને સામાજિક સમાનતા દર્શાવી છે. ભારતના બંધારણની પ્રસ્તાવ મુજબ ભારતનું બંધારણ કોના દ્વારા બનાવવામાં આવ્યું છે અને સ્વીકારવામાં આવ્યું છે? ભારતનું બંધારણ કોના દ્વારા બનાવવામાં આવ્યું છે અને કોના દ્વારા સ્વીકારવામાં આવ્યું છે? તો ભારતના લોકો દ્વારા. ભારતના લોકોના પ્રતિનિધિઓએ બનાવ્યું છે અને ભારતના લોકો માટે જ બનાવવામાં આવેલું છે. યુટ્યુબમાં ગામડાની ચારાની સર્ચ કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો. અને આ વિડીયો ગમતા હોય તો તમારા મિત્રોને પણ શેર કરો.